બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ કે જ્યાં સિઝનમાં પહેલીવાર નવા નીરની આવક થઈ છે। અહીં દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાંથી 571 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની જળ સપાટી 565.20 ફૂટ પર પહોંચી છે। દાંતીવાડા ડેમની જળ સપાટી 604 ફૂટ છે। અડધું ચોમાસું વીતવા છતાં હજુ ડેમમાં નહીવત માત્રામાં જ પાણીની આવક નોંધાઈ છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર ઓફશોર ટ્રફને કારણે આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, કચ્છ, દ્વારકા, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 68% વરસાદ વરસી ચૂક્યો છે।